આજે સમગ્ર ગુજરાતના સહકાર સંમેલનમાં મંચ પર મારી સાથે ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના સહકારિતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માજી, ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ અમીન, શ્રી જેઠાભાઈ ભરવાડ, નાફેડના ચેરમેન શ્રી શામલભાઈ પટેલ, અમૂલના અધ્યક્ષ શ્રી અજયભાઈ પટેલ, અધ્યક્ષ ગુજરાત રાજ્ય સહકારી બેંક શ્રી ચંદ્રપાલ સિંહ યાદવ, અધ્યક્ષ ક્રિપકો શ્રી નરહરિભાઈ, રાજ્યસભાના મારા સાથી સાંસદ શ્રીમાન ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શ્રી માનસિંહભાઈ પટેલ, શ્રી ડોલરરાય કોટેચા, શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતા, શ્રી બિપિનભાઈ પટેલ, શ્રી રવિન્દ્ર રાણા અને આજે ગુજરાત ભરમાંથી આ સાયન્સ સિટીના હોલમાં સહકારિતા સંમેલનમાં ઉપસ્થિત સૌ સહકારી આગેવાનોને મારા નમસ્કાર और आप સૌનું સ્વાગત કરું છું। મિત્ર, આપણે સૌ જાણીએ છીએ કે 2025 નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય યુનાઇટેડ નેશન્સે લીધો અને સહકારિતા સમગ્ર વિશ્વની અંદર આજે એટલી જ પ્રાસંગિક છે જેટલી 1900ની સાલમાં, અને એટલા માટે જ સહકારિતા વર્ષની શરૂઆત ભારતમાં કરવાનો નિર્ણય થયો, કારણ કે 2021 થી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાં સહકારી આંદોલનને પુનર્જીવિત કરવાનો એક બહુ મોટો પ્રયાસ અહીંયા, અને એનું અનુમોદન કરવા માટે ભારતની અંદર સહકારિતા વર્ષની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો। દિલ્હીમાં કાર્યક્રમ થયો હતો, તમારામાંથી ઘણા બધા સહકારી આગેવાનો ઉપસ્થિત પણ હશે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું અને સહકારથી સમૃદ્ધિ અને વિકસિત ભારતમાં સહકારિતાની ભૂમિકા, એ બંને સૂત્રો એમને દેશના સહકારી નેતાઓની સામે રાખ્યા। એના અંતર્ગત જ આજે ગુજરાતની અંદર આ સહકારિતા સંમેલનનું આયોજન થયું છે। મિત્રો, આગળના વક્તાઓએ 21 થી લઈ 25 સુધી સહકારી ક્ષેત્રમાં જે બદલાવ થયા, જે પરિવર્તનો થયા, એની વાત તમારી સામે મૂકી છે, પરંતુ આ પરિવર્તનો નીચે સુધી ના પહોંચાડીએ, આ પરિવર્તનો પેક્સ અને પેક્સના મેમ્બર અને ખેડૂત સુધી ના પહોંચે તો આ પરિવર્તનો પણ સહકારી ક્ષેત્રને મજબૂત નહીં કરી શકે। અને એટલા માટે આપણા માટે ખૂબ જરૂરી છે કે સહકારી સંસ્થાઓને જો આગળ વધારવી હોય તો ચાહે પેક્સ હોય, ચાહે સરાફી મંડળી હોય, ચાહે દૂધ મંડળી હોય, ચાહે મત્સ્ય સંપદાની મંડળી હોય કે હાઉસિંગ મંડળી હોય, દરેક પ્રકારની મંડળીની અંદર જાગૃતતા, સહકારનું પ્રશિક્ષણ અને પારદર્શિતા, આ ત્રણેય લાવવાનો પ્રયાસ આપણે કરવો પડે। અને ભારત સરકારના સહકાર વિભાગે સહકારિતા વર્ષનું લક્ષ્ય
એ જ લાગે છે. અને એટલા માટે સાયન્સ ઓફ કોઓપરેશન અને સાયન્સ ઇન કોઓપરેશન, સહકારિતાના વિજ્ઞાનને પુનર્જીવિત કરવું, આધુનિક બનાવવું અને વિજ્ઞાનનો સહકારિતામાં ઉપયોગ કરવો, ટેકનોલોજીનો ઉપયોગ કરવો, બંને પર ભારત સરકારે ભાર મૂક્યો છે. અને મિત્રો, આપણી જવાબદારી છે કે આઝાદીના આંદોલન વખતે ઊભી થયેલી આ સહકારી ચળવળ 75 વર્ષની આઝાદીમાં એક પ્રકારથી લકવાગ્રસ્ત દેશના સહકારી નકશા પર નજર રાખીએ તો દેશના ખૂબ મોટા ભાગ ઉપરથી સહકારિતા આંદોલન સમાપ્ત. ગુજરાતને એની બહુ અસર નથી થઈ, પરંતુ ગુજરાતના સહકારી નેતાઓની એ જવાબદારી છે કે આ સહકારી આંદોલન સિમેટ્રિક બને, એનો સમ વિકાસ થાય, દરેક જિલ્લો, દરેક રાજ્ય સહકારિતા આંદોલનથી યુક્ત બને, દરેક રાજ્યમાં પ્રાથમિક મંડળીઓની સ્થિતિ સુધરે અને પ્રાથમિક મંડળીઓના માધ્યમથી જિલ્લા કક્ષાની સંસ્થાઓ મજબૂત થાય અને જિલ્લા કક્ષાની સંસ્થાઓના માધ્યમથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરનું સહકારી માળખું ખૂબ મજબૂત. એટલા માટે વર્ષોથી ત્રિસ્તરીય સહકારી માળખાની કલ્પના હતી, એમાં આપણે ચતુસ્તરીય સહકારી માળખાની કલ્પના ઉમેરી છે. સહકારી માળખાની દરેક પ્રકારની સહકારી ગતિવિધિની રાષ્ટ્રીય સંસ્થાને મજબૂત કરવી, રાજ્યની સંસ્થાને મજબૂત કરવી, જિલ્લાની સંસ્થાને મજબૂત કરવી અને દરેક ક્ષેત્રની પ્રાથમિક મંડળીઓને પણ મજબૂત કરી સમગ્ર સહકારી માળખું સમગ્ર દેશમાં પહોંચાડવું અને એના સિમેટ્રિક ડેવલપમેન્ટ માટે, સમ વિકાસ માટે આપણે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષનો ઉપયોગ કરવા માંગીએ છીએ. આ આખું અભિયાન 3 સ્તંભો પર આધારિત છે. સહકારિતાને શાસનની મુખ્ય ધારાનો હિસ્સો બનાવો, ટેકનિકના માધ્યમથી, ટેકનોલોજીના માધ્યમથી પારદર્શિતા, પ્રામાણિકતા સહકારી આંદોલનમાં ઉમેરવી અને વધુને વધુ નાગરિકોને સહકારી આંદોલન સાથે જોડવાની પ્રક્રિયા વેગવાન બનાવી. આ ત્રણેય સ્તંભ પર આ સહકારિતા વર્ષમાં કામ કરવાની જરૂર છે અને એટલા માટે અનેક પ્રકારના ઇનિશિયેટિવ, લગભગ 57 યુનિવર્સિટી અત્યાર સુધીમાં ભારત સરકારના સહકાર વિભાગ દ્વારા લીધા છે. હું કંઈ બધું તો બતાવવા માંગતો નથી, પરંતુ આજે ગુજરાતભરના સૌ સહકારી આગેવાનો જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે, એક પ્રયોગ સમગ્ર દેશમાં આપણે ગુજરાતમાં પ્રાથમિક ધોરણે ચાલુ કર્યો. સહકારિતામાં સહકાર. બધી સહકારી સંસ્થાઓએ પોતાનું કામકાજ સહકારી સંસ્થાઓ સાથે જ કર્યું. દરેક પ્રાથમિક મંડળીનું બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય, દરેક એપીએમસી નું બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય, દરેક હાઉસિંગ મંડળીનું બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય, દરેક ડેરીનું એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય અને ધિરાણ લેવા માટે પણ સહકારી માળખાનો જ ઉપયોગ કરો. જોવામાં પ્રાથમિક દ્રષ્ટિએ આ ખૂબ નાની વાત લાગે છે. આપણે પંચમહાલ અને બનાસકાંઠા 2 જિલ્લાથી શરૂઆત કરી, પછી અજયભાઈના નેતૃત્વમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક અને અમૂલે સાથે મળી આને વેગ આપ્યો. હજી 60% કામ થયું છે, પણ સહકારી ક્ષેત્રની ડિપોઝિટમાં 11,000 કરોડ રૂપિયાનો વધારો આપણે. શું આપણે એટલું ના કરી શકીએ? સહકારી મંડળીના દરેક સભાસદનું એકાઉન્ટ
ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં, એપીએમસીના વેપારીના દરેક વેપારીનું એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય, એપીએમસીનું, પ્રાથમિક ડેરીનું, જિલ્લા ડેરીનું અને પૈસાનું વિતરણ પણ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના માધ્યમથી. ટેકનોલોજી આવ્યા પછી આ જરાય મુશ્કેલ નથી અને એનો સફળ પ્રયોગ આપણે ગુજરાતમાં થયો છે. મારી આપ સૌ સહકારી આગેવાનો, 800 સંસ્થાઓના લગભગ 4100 લોકો અહીંયા ઉપસ્થિત છે. સૌ સહકારી નેતાઓને મારી વિનંતી છે કે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર, કોઓપરેશન એમોંગ્સ કોઓપરેટિવ, એને આપણે બળ આપવું જ જોઈએ, એને આગળ વધારવું. મિત્રો, બીજી વાત, ત્રિભુવનભાઈના નામથી આપણે ત્રિભુવન કોઓપરેટિવ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. આ યુનિવર્સિટી રાષ્ટ્રીય સ્તર પર કામ કરે છે. સમગ્ર દેશના દરેક રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં જ્યાં જ્યાં સહકારી ક્ષેત્રનું કામ છે, દરેક ક્ષેત્રના તજજ્ઞોને ભણાવવાની વ્યવસ્થા અને કોઓપરેટિવના કન્સેપ્ટથી ભણાવવાની વ્યવસ્થા આ સહકારી યુનિવર્સિટી શરૂ કરવાની છે અને એમાં પણ ગુજરાતે લીડ લેવાની જરૂર છે. હમણાં એક નવી શરૂઆત ડેરીઓની અંદર ચક્રીય અર્થવ્યવસ્થા, સર્ક્યુલર ઇકોનોમીની ચાલુ કરી છે. આપણી બધી જ સહકારી ડેરીઓ દાણ ખાલી જે પશુનું દૂધ ડેરીમાં ભરાતું હોય એટલે જ આપે છે. આપણે દાણને વેપાર તરીકે સ્વીકાર કરી ગુજરાતના દરેકે દરેક પશુ સુધી આપણું દાણ પહોંચે એની વ્યવસ્થા કરવાની છે. પશુનું આરોગ્ય પણ કોમર્શિયલ રીતે બધા પશુઓને આપણા સહકારી માળખા જોડે જોડવાના છે. પણ ગોબર, છાણ, એની પણ સંપૂર્ણ ઇકોનોમી કોઓપરેટિવ સેક્ટરની અંદર લાવવાની અને પશુ મરી જાય ત્યારે એનું ચામડું અને એના હાડકા અને શિંગડાની પણ સહકારી મંડળીઓ બનાવી સંપૂર્ણ વ્યવસ્થા, એક સર્ક્યુલર ઇકોનોમીનો પ્રયોગ પણ આપણે ચાલુ કરવાના છે થોડાક સમયની અંદર. અને એના માટે ડેરી માટે જોઈતા દરેક પ્રકારના સાધનો પણ હવે કોઓપરેટિવ સંસ્થાઓ બનાવવાની છે. આઈસ્ક્રીમ બનાવવો હોય તો એની મશીનરી, ચીઝ બનાવવું હોય, પનીર બનાવવું હોય, દૂધને ચિલ્ડ રાખવાનું હોય, એનું ફેટ માપવાનું હોય, આ દરેક પ્રકારની વ્યવસ્થા સહકારી કંપનીઓના માધ્યમથી, સહકારી માલિકીની કંપનીઓના માધ્યમથી આપણે ઊભી કરવાના છે અને એનો પ્રયોગ પણ ગુજરાતથી જ શરૂ થવાનો છે. અને ગુજરાતમાં આવા નાના નાના અનેક પ્રયોગો ઓલરેડી થઈ ચૂક્યા છે. એને ભેગા કરી આપણે આગળ વધારવાના છે. ઘનશ્યામભાઈએ કહ્યું એ રીતે પેક્સને જ્યાં સુધી મજબૂત ના કરીએ, પ્રાથમિક મંડળીને મજબૂત ના કરીએ, ત્યાં સુધી સહકારી માળખું મજબૂત ના થાય. અને એટલા માટે આપણે નક્કી કર્યું છે કે દેશમાં 2029 સુધીમાં દરેક પંચાયતમાં પેક્સ રજીસ્ટર થવી પડે અને 2 લાખ નવી સેવા સહકારી મંડળીઓ અને ડેરીઓને રજીસ્ટર કરવાનું આપણે અભિયાન. પરંતુ આ પેક્સ પણ પહેલાની જેમ માંદી જ પડે જો આપણે એની અંદર પ્રવૃત્તિઓ ના ઉમેરીએ. અનેક પ્રકારની પ્રવૃત્તિઓ, 22 પ્રવૃત્તિઓ, જુદા જુદા પ્રકારના વેપાર પેક્સ સાથે જોડવાનું કામ ભારત સરકારે કર્યું છે. અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં એક પણ પેક્સ જે રજીસ્ટર થઈ છે એ આર્થિક રૂપે બીમાર ન પડે એની વ્યવસ્થા આના માધ્યમથી થઈ જશે. અને થોડાક જ સમયમાં ભારત સરકાર લિક્વિડેશનમાં ગયેલી પેક્સનું જલ્દી નિપટારો અને એની જગ્યાએ નવા પેક્સનું રજીસ્ટ્રેશન માટે પણ એક નીતિ લઈને આવવાની છે. મિત્રો, સહકારી ક્ષેત્રમાં મોદી સાહેબના નેતૃત્વમાં અનેક પ્રકારની નવી શરૂઆતો જોવા થઈ રહી છે. એ વખતે
આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષનો ઉપયોગ કરી સભાસદો સુધી જાગૃતતા પહોંચાડી પારદર્શિતા, નવા આયામો અને તજજ્ઞ ભરતી આ ત્રણેયનો ઉપયોગ કરી આપણે સહકારી માળખાને મજબૂત કરવાની જરૂરિયાત છે. આજે ઘનશ્યામભાઈએ સહકારિતા વર્ષનો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે અહીંયા લગભગ 4000થી વધુ સહકારી આગેવાનોને બોલાયા છે. બપોરના સત્રમાં 57 ઇનિશિયેટિવ માટે પણ પૂરી સમજ આપવાની છે. આના પછી એક સત્રમાં પ્રાકૃતિક ખેતીની પણ સમજ આપવાની છે. અને મને વિશ્વાસ કે આજે અહીંયા જે શિબિર થયો છે, કાર્યશાળા થવાની છે, સેમિનાર થવાનો છે, એમાંથી સારો સંદેશ લઈ આપ સૌ જિલ્લા કક્ષાએ જશો અને પછી એને પ્રાથમિક મંડળી સુધી પહોંચાડશો એનો મને વિશ્વાસ છે. ફરી એકવાર આપ સૌને સહકારિતા વર્ષની અનેક શુભકામનાઓ.